એકેડમી ચેનલનો હું જીત ગુરલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમે થંબનેલમાં જોયું છે એ પ્રમાણે મારુતિ એકેડમી દ્વારા આપણે ઓલરેડી ડીએલએડ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે જ્ઞાનપથ બેચ ચાલુ કરી છે. તો વાલા મિત્રો, આજે જ્ઞાનપથ તમારા માટે મારુતિ એકેડમી દ્વારા એક નવો જ આપણે કોર્સ શરૂ કરવાના છીએ. તો એના પહેલા હું તમને વાત કરવા જવાનો છું વાલા મિત્રો, કે જે તમારો સપોર્ટ અને તે જે તમારો મારુતિ એકેડમી તરફથી જે તમારો જે પ્યાર હતો, જે તમે એટલો બધો સપોર્ટ કર્યો, એટલા માટે વાલા મિત્રો તમારા માટે જ સ્પેશિયલ આપણે કે જે આપણે જ્ઞાનપથ બેચ સેમેસ્ટર 1 માટે આપણે લોન્ચ કરી, અને એ પણ પ્લે સ્ટોરમાં. જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરી અને અત્યારે એવા રિવ્યુ આવે છે કે સાહેબ તમે જે લેક્ચર કરાવો છો એ અમને બહુ મજા આવે છે, અને ખરેખર એકચ્યુઅલમાં જે જ્યારે બાળકોને ભણાવવાનું હોય છે ત્યારે કેવી રીતે ભણાવવું એના અમને વધુ અમને સમજાય છે. તો વાલા મિત્રો, એટલા માટે અમે સ્પેશિયલ તમારા માટે હવે અમે શું કરી શકીએ, હવે શું બરાબર કે ડીએલએડ સેમેસ્ટર 1 માટે સાહેબ તમે કોર્સ લોન્ચ કરી નાખો, કારણ કે હવે આપણે 1 મહિના પછી તમારી એક્ઝામિનેશન છે, અને આ એક્ઝામમાં તમારે સારામાં સારા માર્ક લેવા છે ડીએલએડ સેમેસ્ટર 2 માટે. તો એની માટે મારુતિ એકેડમી દ્વારા સ્પેશિયલી એક નવો જ આપણે કોર્સ લોન્ચ કરીએ છીએ મેડમ, કે જે છે જ્ઞાનપથ બેચ 2 સેમેસ્ટર 2. હવે આ કોર્સ છે એક કોર્સ સ્પેશિયલ જ્ઞાનપથ બેચ જે માટે ડીએલએડ સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે આ લોન્ચ કર્યો છે. તો આ કોર્સ છે, એ કોર્સમાં કેટલા સબ્જેક્ટ આવે છે, કોર્સની વિશેષતા શું છે, એની સંપૂર્ણ માહિતી આપણે મેડમ પાસેથી મેળવીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કોર્સ પહેલો જે છે પહેલા સેમિસ્ટર છે એ તો આપણે લોન્ચ કરી જ દીધું છે, પણ હવેથી તમારી રિક્વેસ્ટના કારણે અમે બીજો આ સેમિસ્ટર 2 નું અપલોડ કરવા જઈ રહ્યા છીએ. હવે એમાં અમે શું કરશું, તો એમાં અમે વિડિયો લેક્ચર છે, લેક્ચર મટીરિયલ છે અને બીવાયક્યુ ક્વેશ્ચન છે, આ તો અમે કરાવશું જ, તે સાથે સંપૂર્ણ સોલ્યુશન પેપરનું પણ, અને હા તમારું પાઠ્યપુસ્તક એ પણ કરાવશું. હવે તમારે કોર્સ આવે છે 8 અને મોડ્યુલ આવે છે 13. તો હવે કોર્સ 1A છે કે જેમાં બોધ, જ્ઞાન, અધ્યયન, સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય છે, એનું સંપૂર્ણ અમે માર્ગદર્શન આપશું અને એને સમજાવશું ચેપ્ટર વાઇઝ, અને કેટલા ચેપ્ટરના કેટલા ગુણભાર છે આનું ધ્યાન રાખીને કે તમને કેટલા માર્ક્સનું પૂછાય, એટલે કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. સાથે બીજું પેપર છે સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ, બીજું છે શાળા સાંસ્કૃતિક નેતૃત્વ અને પરિવર્તન, અને બીજું બ છે જે વૈવિધ્ય, જાતિ, સમાવેશી અને શિક્ષણ છે, તો આનું પણ આપણે કરાવશું, ભણાવીશું. ત્રીજું કોર્સ છે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી 6 થી 8, કે જે આપણે બધું જ કરાવવાનું છે પાઠ્યપુસ્તક સાથે. ત્રીજું પેપર છે કે પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ અંગ્રેજી, કે એમાં પણ 3 થી 8 જે સાહેબ કરાવવાના છે તમને. એ પછી છે 4A કે પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ ગણિત, એ પણ તમને સાહેબ કરાવશે 6 થી 8 નું દાખલા સાથે. અને પછી આવે છે 4B પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 6 થી 8, એ પણ તમને સાહેબ કરાવશે. ત્યારબાદ આવે છે 5A પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ સામાજિક વિજ્ઞાન, જે હું કરાવવાની છું 6 થી 8 નું. એ પછી આવે છે હિન્દીનું, કે જે 5 થી 8, અને સંસ્કૃત, આ બંને પણ હું જ કરાવવાની છું. અને આ પછી છઠ્ઠો કોર્સ છે કે માહિતી પ્રત્યયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ, ભાગ બીજો છે. પહેલો આપણે 1 માં હોય છે, એ પણ આપણે ભણવાનો છે. 7 છે કોર્સ નંબર 7, એટલે બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ભાગ 2, આનું પણ આપણે અધ્યયન કરવાનું છે. અને સર્જનાત્મક નાટકો, લલિત કલાઓ, હસ્તકલાઓ અને મૂલ્યાંકન 2, કે આ બધા કોર્સ છે એનો આપણે બહુ વ્યવસ્થિત રીતે ભણવાના છે. અને સાથે સોલ્યુશન પેપરમાં જવાબ કેવી રીતે લખવા, કેટલું કામનું છે, કેટલું નકામું છે, આ બધાની સાથે આપણે વાત કરવાના છીએ. તારા ડિસ્કાઉન્ટ વિશે સાહેબ વાત કરે આપણને. તો જેવી રીતે મેડમે આખા કોર્સ વિશે તમને સંપૂર્ણ માહિતી આપી કે આ કોર્સ આપણે જે છે એમાં તમારે કેટલા સબ્જેક્ટ જે તમને ખ્યાલ જ છે, બરોબર. આ પણ અહીંયા તમને શું કે ભાઈ એમાં તમને જે મેઇન વસ્તુ છે એ છે આની વિષય વસ્તુ. આ અગત્યનું છે બરાબર ને મેડમ? આ વિષય વસ્તુ બહુ અગત્યનું છે કે ભાઈ મોડ્યુલ તો કરી નાખશે બધા, મોડ્યુલ તો બધા કરી નાખશે, એટલે કે પદ્ધતિ શાસ્ત્ર તો બધા લોકો કરી જ નાખશે, પરંતુ જે ગુજરાતી ધોરણ 6 થી 8 માં કયા ચેપ્ટરમાંથી કે ભાઈ 6, 7 ને 8, બરોબર, 6, 7 ને 8 આ 3 ધોરણનું ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી પૂછાય છે, એક માર્કમાં, બે માર્કના. તો એમાં અમારે કેવા આઈએમપી ક્વેશ્ચન પૂછાય. સૌથી મહત્વની વાત કે પાછલા પેપરનું અમે જ્યારે સોલ્યુશન કર્યું ત્યારે સૌથી વધુ તમને આ જે વિષય વસ્તુ છે એમાંથી પ્રશ્ન પૂછાય છે.
એટલે હવે previous ગુજરાતી question. છે, અંગ્રેજી છે, વિજ્ઞાન છે, આ બધામાંથી બહુ બધા પ્રશ્નો પૂછાય છે. એટલે એ કરવું બહુ જરૂરી છે. એટલે અમે અહીં એ કરાવવાના છીએ. તો અહીંયા જે અંગ્રેજી છે, ગણિત છે, તો ગણિતમાં ધોરણ 6 થી 8 ધોરણનું જે આઈએમપી જે દાખલા પૂછે છે 3 માર્કમાં 5 માર્કમાં એ પણ થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો એમાં ધોરણ 6 થી 8 માં કયા પ્રશ્નો પૂછાય છે. સામાજિક વિજ્ઞાનમાં જે 6 થી 8 માંથી એક માર્કના ક્વેશ્ચન આવે છે તો એ કયા ટોપિકમાંથી પૂછાય છે એ બધી વસ્તુ તમને આ કોર્સમાં અવેલેબલ થશે. તો ઓલરેડી વાલા મિત્રો જે તમારા સાથ અને સહકારના લીધે જ આપણે જે આ કોર્સ છે એ કોર્સ 1999 રૂપિયાનો રાખ્યો હતો મેડમ. આ જે કોર્સ હતો એ 1999 રૂપિયાનો રાખ્યો હતો, પરંતુ જે તમારો સાથ અને સપોર્ટ હતો એટલા જ માટે અમે આ કોર્સની 50% ઓફ એટલે કે 999 રૂપિયામાં આ કોર્સ આપણે લોન્ચ કરેલો. હવે આ 999 રૂપિયામાં કોર્સ લોન્ચ કરવાના છીએ વાલા મિત્રો, પ્લસ જીએસટી ચાર્જીસ એટલે કે 1036 રૂપિયામાં તમને આ કોર્સ પડશે. અને આ કોર્સ એ કોર્સની વેલિડિટી કેટલી હોય? 1 વર્ષ સુધી. તમને તો કે સાહેબ એક્ઝામ તો અમારે 1 મહિનામાં જ છે, પણ કોર્સની વેલિડિટી કેમ 1 વર્ષ સુધી રાખી? કારણ કે ભવિષ્યમાં જો ટેટ અને ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ આવે તો એમાં પણ આ જ વસ્તુ પૂછાવાની છે. બરોબર, આ જ વસ્તુ તમે પદ્ધતિ શાસ્ત્ર આવે, વિષય વસ્તુ આવે, આ બધી વસ્તુ આવે તો તમે આ કવર કરી નાખો, બધી વસ્તુ તમારે કવર થઈ જાય. એટલા જ માટે તમારું ધ્યાનમાં રાખીને એક આખો કોર્સ એવી રીતે ડિઝાઇન કરશું જેથી તમારે આવનારી કોઈ પણ એક્ઝામ છે એ તમે સારામાં સારી રીતે માર્ક મેળવી શકશો. એટલે સાહેબ આપણે એક કાંકરે બે પક્ષી મારવાના છે. રેડી કે આપણે ડીએલએડ તો ભણવાનું છે જ, સાથે સાથે આપણી પરીક્ષાની પણ તૈયારી કરવાની છે. યસ. તો હવે આ જે છે હવે આપણે શું કરવાનું છે વાલા મિત્રો કે હવે પછી શું, એટલે કે આ મેડમ ઓલરેડી આપણે તો એને 50% ડિસ્કાઉન્ટ આપી દીધો છે, પરંતુ હવે આપણે જે હમણાં આપણે અઠવાડિયાની અંદર આપણો એક બિગ ફેસ્ટિવલ આવે છે જેનું નામ છે હોળી ધૂળેટી. એટલા જ માટે વાલા મિત્રો તમારા માટે જ મારુતિ એકેડેમી બિગ ડિસ્કાઉન્ટ લઈને આવ્યું છે ફોર ઓલ સ્ટુડન્ટ. ડીએલએડ સેમેસ્ટર 2 ના બધા વિદ્યાર્થી મિત્રો માટે વાલા મિત્રો, ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને આ શેર કરી દેજો મેક્સિમમ લોકોને, જેથી બધા લોકો આ ડિસ્કાઉન્ટ ઓફરનો ફાયદો મેળવી શકે. હવે આ ડિસ્કાઉન્ટ શું છે એના વિશે સમજીએ. હવે ડિસ્કાઉન્ટ વાળા મિત્રો એ છે તમારો કોર્સ છે 999 રૂપિયામાં. સમજજો શું છે આ કોર્સ 999 રૂપિયાનો છે. આ 999 પ્લસ જીએસટી ચાર્જીસ લાગે એટલે તમારો આ કોર્સ 1036 રૂપિયામાં પડે. બરાબર બેટો, 1036. પરંતુ આ હોલી બિગ ડિસ્કાઉન્ટ છે, આપણે એ હોલી બિગ ડિસ્કાઉન્ટ ના લીધે આપણે આ 500 રૂપિયાનું અહીંયા આપણે કૂપન કોડ આપણે જનરેટ કર્યું છે. ક્લિયર બેટો, 500 રૂપિયાનું આ કૂપન કોડ જનરેટ કર્યું છે. એટલે હવે એમાં કેવી રીતે તમે એપ્લાય કરશો એની સંપૂર્ણ માહિતી તમને આપી દઉં. ચાલો જો તમે સ્ક્રીન ઉપર જોશો એ પ્રમાણે વાલા મિત્રો, સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જઈને આપણી મારુતિ એકેડેમી એપ્લિકેશનને સર્ચ કરજો. જેવી સર્ચ કરો એટલે તમને ડાયરેક્ટ તમને ઇન્સ્ટોલ કરવાનું કહેશે. ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમે ઓપન કરી નાખવાની. જેવી ઓપન કરશો એટલે તમને આવું એક તમને શું બતાવશે, તમને એક પેજ દેખાશે. એમાં તમને ડીએલએડ સેમેસ્ટર 1 ઓલરેડી સેમેસ્ટર 1 માટે તો કોર્સ લોન્ચ કરી દીધો છે. એવી રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ માટે એમાં પણ એક કોર્સ લોન્ચ કર્યો છે. અને હવે આપણે લોન્ચ કર્યો છે જ્ઞાનપથ બેચ 2 એટલે કે ડીએલએડ સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે. આ તમને બતાવશે. જેવું એના પર હવે એમાં તમને આવો એક કોડ દેખાતો છે, ચોરસ આકારનો છે, એમાં લખ્યો છે હોલી 2025. બરોબર, હોલી 2025. આના પર જેવું તમે ક્લિક કરશો, એટલે કૂપન કોડ એપ્લાઈડ થઈ જશે. શું થઈ જશે? કૂપન કોડ એપ્લાઈડ થઈ જશે મેડમ. હવે આ જે તમને જે કોર્સ છે એ તમારે કેટલા રૂપિયાનો હતો ભાઈ? 1036 રૂપિયામાં જે તમારો કોર્સ, બરાબર. હવે 1036 રૂપિયામાં હતો, એમાંથી તમને 500 રૂપિયાનું તો ડિસ્કાઉન્ટ આવી ગયું. તો અલ્ટિમેટલી તમને આ કોર્સ છે 523 રૂપિયામાં તમારો ડાયરેક્ટ કોર્સ આવ્યો. ઘણું ડિસ્કાઉન્ટ કહેવાય આપણો. તો વાલા મિત્રો વિચાર કરો કે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છેવાડાનો વિદ્યાર્થી મિત્રો રહેતો હોય એને આ 13 સબ્જેક્ટ સાથે વિષય વસ્તુ પદ્ધતિ શાસ્ત્ર એ માત્ર ને માત્ર 500 રૂપિયામાં, અલ્ટિમેટલી 500 રૂપિયા જેવું થયું એ 500 રૂપિયામાં તમને આ બધી વસ્તુ તમને આપવામાં આવશે વાલા મિત્રો. તો વાલા મિત્રો આ કોર્સ છે એ કોર્સની વેલિડિટી એટલે કે કેટલા સમય સુધી દરમિયાન તમે આ કૂપન કોડ વેલિડ રહેશે. તો આ જે કૂપન કોડ છે, સૌથી અગત્યની માહિતી, આ જે કૂપન કોડ છે એ વેલિડિટી 6 તારીખથી શરૂ થઈ 14/3 સુધી એટલે કે કાલથી, બરોબર, જ્યારે તમે મારો વિડિયો લેક્ચર જોવો છો એ દિવસથી જ તમારું કૂપન કોડ એપ્લાઈડ થવાનું શરૂ થઈ જશે. બરોબર, તો 6 તારીખથી આ કૂપન કોડ શરૂઆત થઈ જશે અને જે 14 તારીખ સુધી એટલે કે ધૂળેટીના દિવસે રાતના 12 વાગ્યા સુધી તમારા કૂપન કોડ એપ્લાય કરી શકશે મેડમ. બરાબર, તો
હવે જે આ વિદ્યાર્થીને લેવો જ છે એને થોડો પણ સમય બગાડ્યા વગર આ ટાઈમમાં લઈ લેવો જોઈએ. બરાબર. કેમ કે પછી ડિસ્કાઉન્ટ તો સાહેબ નહીં હોય. પછી તો નહીં હોય, કારણ કે આજે બિગ ફેસ્ટિવલ ઓફર છે, હમ. એટલા માટે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે, અને નજીકમાં એક્ઝામ આવે છે એનો એ લોકો ફાયદો ઉઠાવી શકે, અને બરાબર છે. આપણે આવનારી એક્ઝામ અને સેમેસ્ટર 2 એ ટેટ અને ટેટ 1 2 જે એક્ઝામ છે એમાં તમારા માર્ક્સ ગણાય છે, બરોબર ને મેડમ? આ ગણે છે. તો એટલા માટે સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે અમે તો એવો જ આગળ રાખી છીએ જેથી તમે મેક્સિમમ લોકો સારામાં સારા માર્ક મેળવો અને તમારું મેરિટ સારામાં સારું એચીવ કરી શકો. તો પ્લે સ્ટોરમાં ફટાફટ જાઓ, મારુતિ એકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરો, અને મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં આવેલું જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દો, જેથી બધા નોટિફિકેશન, વિડીયોની નોટિફિકેશન, તમને કોઈ પણ ન્યૂઝ છે બધી તમને માહિતી તમને મળતી રહેવાના મિત્રો. મેડમ તમારે કઈ કહેવાનું? બસ કઈ એટલું જ તે કે જો તમે આ લેવાના જ છો તો એક ક્ષણ પણ ગુમાવ્યા વગર આ તમે પરચેસ કરી લો, કેમ કે આમાં અમે જે મહેનત કરાવવાના છીએ એ તમારે ઘણી કામ લાગશે. જેમ વાત કરી કે એક કાંકરે બે પક્ષીની વાત છે, તો ભવિષ્યમાં પણ તમારી માટે આ ઘણું કામનું છે. તો મેક્સિમમ લોકોને શેર કરજો, અને આ જો તમને ન્યૂઝ, તમને ઓફર ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, અને ગુજરાતના તમામ ડીએલએડ એટલે કે પીટીસી સેમેસ્ટર 2 માં ભણતા હોય બધા લોકોને શેર કરો, જેથી બધા લોકો આ ઓફરનો મેક્સિમમ ફાયદો મેળવી શકે. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, નમસ્તે.